સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે। અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ અને દેત્રોજ પંથકમાં જ્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો વિરમગામ શહેરના 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। આપ દ્રશ્યો સીધા જોઈ શકો છો કે અત્યારે ભરોડી દરવાજાના અંદરના દ્રશ્યો છે, જ્યાં મોટા ભાગના જે દ્રશ્યો છે તે રીચણ સમાણા વરસાદી પાણી છે અને ઠેર ઠેર જગ્યાએ દુકાનો અને રહેણાંકો મકાનમાં પણ પાણી ઘૂસી ગયા છે। દર વર્ષે વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી હાથ ધરાતી હોય છે, પરંતુ માત્ર કાગળ ઉપર કામગીરી થતી હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ દેખાઈ રહ્યા છે અને સમગ્ર જે પ્રી મોન્સૂન પ્લાન છે અત્યારે પાણીમાં ગરકાવ કરી ચૂક્યો છે અને અત્યારે હાલ વિરમગામ શહેરીજનો અને રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને જળબંબાકાર જેવી સ્થિતિ અત્યારે હાલ વિરમગામની દેખાઈ રહી છે। જલારામ ગોજાણી સાથે પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ। બોલશો અને જે વહેલી સવારથી વરસાદ પડ્યો છે, દુકાનોમાં પાણી ભર્યા છે, શું કહેશો? મારું ચાવડા દીપક કુમાર સદાભાઈ। અમે છેલ્લા 10 વર્ષથી અમારે આ સમસ્યા છે। સવારના 5 વાગ્યાનો વરસાદ અહીં ચાલુ છે। આ અમારું પહેલું ઘર છે, ઠેક અંદર પાણી ગળી ગયેલ છે। આવા જાગૃત ધારાસભ્ય અમારા હાર્દિકભાઈ પટેલજીને નમ્ર વિનંતી કે જલ્દીથી જલ્દી આનો નિકાલ કરાવો અને આ વિસ્તારમાં થોડું ધ્યાન દો, એટલી નમ્ર વિનંતી। દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, શું કહેશો? પાણી તો ઘૂસી ગયા છે। ઘણા વેપારીઓ બધો માલ ઉપર ચડાવીને ઘરે લઈ ગયા છે, બરોબર। માલનું નુકસાન બી બહુ થયેલ છે। વિરમગામના અંદર દુકાનોમાં પાણી ઘૂસી ગયું એ વત્તા ઘરે ભરવાડી દરવાજાથી લઈને શેતવાડ, ચાંદફલી, મુંદવાડ આ બધામાં પાણી ઘૂસી ગયું ને આ લોકોએ મ્યુનિસિપાલિટીવાળાએ કંઈ બરાબર કામ કર્યું નથી ને મ્યુનિસિપાલિટીવાળાને પહેલે ગામની ગટરો સુધારવી પડે, ગામના અંદર મોટા મોટા પાઇપો નાખવા પડે ને પછી ગામના રોડો સુધારવા પડે। પણ આ લોકોએ વિરમગામની પબ્લિકને માનસિક ત્રાસ આપવા માટે આ લોકોએ મ્યુનિસિપાલિટીએ આગેવાનોએ મળીને પબ્લિકને માનસિક ત્રાસ આપવા માટે ખોટા ટેન્ડરો પાસ કરાયેલા છે ને એ લોકો કંઈ કામ કરતા નથી। કોઈ સાધન, કોઈ વાહન ચાલતું નથી, વત્તા કોઈ બીમાર હોય તો અહીંયાથી અમે દવાખાને લઈ જઈ શકીએ એવી કોઈ કન્ડિશન નથી। વિરમગામના